ગીતે સારું ન લાગે એને એમાં ફેશનનું ભળે એ કેવું ભૂંડું થતું છે. એ ન્યાલી માંડવામાં બેઠી બેઠી ગાતે ફૂલાનો તે ગજારો ને ગજરામાં મોતી ગાવને છોડ્યું ગાવને બસ હું જોકર છું તમને આનંદ કરાવાયો. ફૂલાનો તે ગજારો ને ઓલી મોટી છોડી કેમ ગઈ એ બેન હાથ પુરાવાય ઈ તો કેવી ગળાની તો કેવી પાકી છે બેન. હા માળી લે એ થોડી એક એક ગીતમાં પાછી પડે. એમાં ગુરુના ગાણામાં ભૂકા કાઢી નાખે છે. ફૂલનો તે ગજારો ને ગજરામાં મોતી કડી ભૂલી જો. એમ તો બેન મને હૈયા જ હોય. ફૂલનો તે ગજારો ને ગજરામાં મોતી મારા ભાઈને ખબર નહોતી આ ગામડાની ગોતી. ફૂલનો ગજરો ગજરામ મોતી મારા ભાઈને ખબર નહોતી ગામડાની ગોતી. હવે માંડવા પક્ષની બેનો સાંભળી જાય તી બેન્દ્રે એમ કે હામ ઉપાડે ફૂલનો તે ગજારો ને ગજરામાં ગોટો મારા બેનને ખબર નહોતી આ તો એના બાપા કરતા મોટો. પણ સાહેબ 9 રસથી કોઈ ભરપૂર હોય તો આ ભારત વર્ષના લગ્ન છે અને એમાંય બાપુ છેલ્લે જ્યારે વિદાય પ્રસંગ આવે તમામ રસનો કોઈ માવતર હોય તે કરુણ રસ છે. અને ગામડામાં વિદાય ગીત જોયા છે. સાહેબ અમારે ખાસ ગવાય એટલે કહું પછી વરરાજાને કહો તોય ભલે અને જીવરાજાને કહો તોય ભલે સાહેબ. એવા ડોલરિયા વરરાજા મારી ભૂલું માફ કરજો. હે જીવરાજા આયા એમ કહે છે અમારથી તને હચવાડો એમ વરરાજાને ગામની દીકરીઓ કહે છે હે વરરાજા અમારથી તમે હચવાના નો હચવાના પણ અમારી દીકરીને અમારી બેનને કાંઈ ન કહેતા. એવા ઢોલરિયા વરરાજા મારી ભૂલ્યું માફ કરજો.
ગાયું છે હું તો બિલકુલ ન ગાઈ શકું, પણ ખાલી યાદી કરાવું સાહેબ, શું દીકરી માટેનું ગીત છે અને ભગવાને દીકરીનું સર્જન કરીને હાથ ધોઈ નાખ્યા. ઓરે ઓ પારે રહી જાને આજ બોલિયા બદીને પીપની આંબલ પીપળ ડાળ બોલાવે. તારી વાત ને ભેળા મળી કરશું અમે ફરિયાદ. હે મારી લાડલી ને અમ્મા ધણી મારી દીકરીને મીઠુડી ફરી જાલી લે મારો. મારો મતલબ પણ સાહેબ ભીતર જે છે વાતું ખાસ મારે અબુ ભજન જેટલું કામ કરે ને ક્યારેક આ લગ્ન ગીતે એવા કામ કરતા હોય સાહેબ. એખાદું ગીત લઉં
કારણ કે કાલે જ મહાદેવની જાન છે. કોયલ બેઠી આંબલિયાની ડાળ, એ મારો મોરલિયો બેઠો રે ગઢને આગ દે એ કોયલ બેઠી આંબલિયાની ડાળ, મારો મોરલિયો બેઠો રે ગઢને આગ દે એ હોશીલા વીરા તમે કોયલ ને રે ઉડાડો આપણ દે, અંતરિયા વીરા તમે કોયલ ને રે ઉડાડો. સાહેબ આપણા લોકગીતો જોઈ લ્યો, કોઈ અહીંયા કન્યાને કોયલ કીધી છે, વરને મોર કીધો છે. આ થોડુંક અજુકતું લાગે. જો વરને મોર કેવો હોય તો કન્યાને ઢેલ કેવી જોવે, અને જો કન્યાને કોયલ કેવી હોય તો વરરાજાને કાગડો કેવો જોવે. નહીં પણ શબ્દ જોવા અહીંયા વરરાજાને મોર કીધો છે એનું કારણ એક કે દુનિયામાં જેટલા રંગ છે એટલા મોરમાં રંગ હોય છે, અને મોરના પીછમાં વજન બિલકુલ ન હોય. તમને દુનિયાના રંગ મળે તો મોર આપણને એ સૂચના આપે છે કે રંગ બધાય મળે ને તો હળવા ફૂલ રહેજો, ભારે ખમ ન થતા. એટલે વરરાજાને એ વરરાજો જે બન્યો હોય એમાં એટલા બધા રંગ હોય, એના ગીત ગવાય, એને મિત્રો હારો રાખતા હોય,